મહત્વના સમાચાર ગાંધીનગરથી કે જે જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ દોડધામ મચી હતી। જૂના સચિવાલયમાં આગની ઘટના સામે આવી છે। જૂના સચિવાલયમાં બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આગ લાગી। શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો તો શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી। હા, જૂના સચિવાલયના બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આગ લાગી, જ્યાં શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગની ઘટના સામે આવી હતી। ઘટના છે ગાંધીનગરની કે જ્યાં જૂના સચિવાલયમાં આગ લાગતા જ દોડધામ મચી હતી। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। કયા કારણોસર આ પ્રકારે આગ લાગી હતી તે માહિતી હજી સુધી સામે નથી આવી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર પણ નથી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી દીધો છે। શ્રમ અને રોજગાર કચેરીમાં આગની ઘટના। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી દેવામાં આવ્યો છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આ આગની ઘટના સામે આવી હતી। કયા કારણોસર આગ લાગી છે તે હજી સુધી જાણી નથી શકાયું। જૂના સચિવાલયમાં આગ લાગતા દોડધામ મચી હતી। આગ લાગવા પાછળનું કારણ હજી સુધી સામે નથી આવ્યું। કોઈ જાનહાનિના સમાચાર પણ નથી સામે આવ્યા। શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગની ઘટના સામે આવી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। કોઈ જાનહાનિના સમાચાર પણ નથી સામે આવ્યા। તો ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગની ઘટના સામે આવી હતી અને આગ લાગવાથી દોડધામ પણ મચી હતી। શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી। બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આગ લાગી હતી। ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। કયા કારણોસર આ પ્રકારે આગ લાગી હતી તે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ હાલ અત્યારે સામે નથી આવ્યા। તો ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગવાથી દોડધામ મચી છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આ આગની ઘટના સામે આવી।